તો આગળ વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે યાદી જાહેર કરી છે, જેમાં ભાજપે માત્ર 35 કાઉન્સિલરોને રિપીટ કર્યા છે. મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. પાર્ટી દ્વારા અનેક સિનિયર કાઉન્સિલરોને પાણીચું અપાયું. એમસીની વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ટિકિટ કપાઈ છે. શહેરના 10 વોર્ડમાં આખી પેનલ જ બદલી નાખવામાં આવી છે. 10 વોર્ડની પેનલમાં નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. ઓબીસી અનામતના કારણે અનેક સિટિંગ કાઉન્સિલરોના પણ પત્તા કપાયા છે. પાર્ટીમાં રહેલા નિષ્ક્રિય કાઉન્સિલરોના પણ પત્તા કપાયા છે. તો આખી નવી પેનલ મુકાઈ, જેમાં એક પણ રિપીટ નહીં. ચાંદખેડા, નવા વાડજ, આ ઉપરાંત ઇન્ડિયા કોલોની, ઠક્કરનગર, બાપુનગર, સરખેજ, મણિનગર, અમરાઈવાડી, ભાઈપુરા, વટવા સહિતના વિસ્તારો છે કે જ્યાં એક પણ ચહેરાઓ રિપીટ નથી થયા. મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, જે પ્રકારે કડક નિયમો ઉમેદવાર પસંદગી માટે અપનાવવામાં આવ્યા હતા, અમદાવાદમાં આ નિયમોનું પૂરેપૂરું પાલન થયું છે? ચોક્કસ ભારતીય પાર્ટી જે નિયમો બનાવ્યા હતા તે અંતર્ગત કહી શકાય કે માત્ર ખાલી 35 જે કાઉન્સિલરો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે. જે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાની 48 વોર્ડની 192 જે બેઠકો છે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. તેની અંદર માત્ર ખાલી 35 એવા જે કોર્પોરેટરો છે જેને રિપીટ કરવામાં આવ્યા છે. તેની અંદર મહદઅંશે 48 વોર્ડ પૈકી 10 વોર્ડ એવા છે કે જેમાં સંપૂર્ણ પેનલ છે તે આખી નવી છે તે જાહેર કરાઈ છે. ચોક્કસ એ માની શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે જે કહી શકાય કે એક નવી રણનીતિના ભાગરૂપે અને સાથે જ જે ઓબીસી રિઝર્વેશન આવ્યું છે આ વખતે 27% અનામત જે મૂકવામાં આવી છે 48 વોર્ડની અંદર, તેને લઈને જ પણ અનેક નવા સમીકરણો છે તે આમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અનેક સિટિંગ જે વર્તમાન મહાનગરપાલિકાના જે વિવિધ કમિટીઓના ચેરમેન હતા, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, તેઓના પણ અહીં પત્તા છે ચોક્કસપણે કપાઈ ગયા છે. અને અનેક જે કાઉન્સિલરો નિષ્ક્રિય રહ્યા હતા તેઓના રિપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને તેને લઈને જ પાર્લામેન્ટરી બોર્ડે જે નિષ્ક્રિય કાઉન્સિલરો હતા તેઓના પત્તા અહીં કાપ્યા છે. એટલે માત્ર જે ગત જે ચૂંટણી હતી જેની અંદર 2021ની અંદર 160 જેટલા ઉમેદવારો જીત્યા હતા, તેની અંદર માત્ર ખાલી કહી શકાય કે 35 લોકો તેઓનું રિપીટ છે તે અહીં કરવામાં આવ્યા છે. બીજા તમામ જે કોર્પોરેટરો હતા તેઓને પાણીચું છે તે ભારતીય જનતા પાર્ટીએ અહીં આપી દીધું છે. તો બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો બનાવ્યા હતા કે 3 ટર્મ ચૂંટણી લડાયેલા હોય તેઓને ટિકિટ નહીં આપવામાં આવે, તો બીજી તરફ 60 વર્ષની ઉપરની જે ઉંમર હશે તેઓને ટિકિટ આપવામાં નહીં આવે. એક પરિવાર એક હોદ્દો અને જે પાર્ટીમાં હોદ્દો હોય તો તેને ટિકિટ ના આપવામાં આવે. પરંતુ અહીં બે મહત્વપૂર્ણ વાત આવી રહી છે. ઘાટલોડિયાથી જે પ્રવીણભાઈ પટેલ ટિકિટ આપવામાં આવી છે અને સાથે જ જસુભાઈ ઠાકોર, આ બે જે અલગ અલગ વોર્ડમાંથી ટિકિટ અપાઈ છે, બંને લોકોને સંગઠનની જવાબદારી હતી. તેમ છતાં પણ પાર્ટીએ સંગઠન સાથે આ બંને લોકોને જે રિપીટ કર્યા છે તેઓને અહીં ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટી અહીં બનાવ્યા છે. તો બીજી તરફ જે વિવિધ કમિટીઓ હતી એ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનોને પણ મોટાભાગના રિપીટ નથી કરવામાં આવ્યા. તેઓને પણ પાણીચું છે એ ભારતીય જનતા પાર્ટી અહીં આપી દીધું છે. તો બીજી તરફ સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદ શહેરના જે મેયર રહી ચૂક્યા હતા 2 ટર્મ, જે 2021થી 2026માં જે પ્રતિભાબેન જૈન હોય, કિરીટ પરમાર છે, બંને મેયરો ટિકિટ આપવામાં નથી આવી. બંનેની ઉંમર અને જે 3 ટર્મ હતી તેના ટિકિટ નથી આપવામાં આવી. એ જ રીતે ડેપ્યુટી મેયરમાં જતીન પટેલ જે ગત ટર્મમાં હતા તેઓને 3 ટર્મ હોવાના કારણે તેઓ ટિકિટ નથી આપી. તેની પહેલા ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડના કોર્પોરેટર હતા, તેઓને પણ હાલ અહીં ટિકિટ નથી આપી. તે જ રીતે નેતા પક્ષ તરીકે ભાસ્કર ભટ્ટ છે તેઓને પણ ટિકિટ નથી આપવામાં આવી. દંડક તરીકે જે વ્યક્તિ શીતલ ડાંગા હતા તેઓને પણ ટિકિટ નથી આપવામાં. એટલે ચોક્કસ એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી એન્ટી ઇન્કમ્બન્સી, નવા ચહેરાઓ, ઓબીસી રિઝર્વેશનના કારણે અનેક લોકોના પત્તા કપાય છે. માત્ર ખાલી 35 જે કોર્પોરેટરો છે તે રિપીટ કરાયા છે અને 10 વોર્ડમાં આખી પેનલ નવી મૂકવામાં આવી છે. બિલકુલ બિલકુલ પ્રણવ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, છેલ્લી ઘડીએ વડોદરામાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. વડોદરા મનપાના વોર્ડ 1માં કોંગ્રેસે તમામને ચોંકાવી દીધા છે. કોંગ્રેસ વોર્ડ 1માં 3 મહિલા 1 પુરુષને ટિકિટ આપવામાં આવી છે. પુષ્પા વાઘેલા, અમીબેન રાવત, સોના જહાદેસાઈ. ગુજરાતમાં આ પહેલી ઘટના હોઈ શકે છે
કે જ્યાં વોર્ડ નંબર 1માં ડોક્ટર નિકુલ પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે. હરીશ પટેલની પણ ટિકિટ કપાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધે છે કે વડોદરા કોંગ્રેસમાં ટિકિટ જાહેર થતા કકળાટ જોવા મળી રહ્યો હતો. વોર્ડ 1ના વર્તમાન કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા બળવો થયો. હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી. આજે સવારે 11 વાગે હરીશ પટેલ રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવાના છે. હરીશ પટેલ એ ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલના નજીકના મનાય છે. તો સામે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, રાગ લલિતકુમાર માછર, આ ઉપરાંત કૃણાલ પ્રવીણભાઈ પટેલ તેમને ટિકિટ મળી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વોર્ડ નંબર 1માં જે ઉમેદવારો જાહેર થયા છે, ખૂબ જ રસપ્રદ રહી શકે છે અહીં મામલો? બિલકુલથી મામલો એટલા માટે રસપ્રદ રહી શકે કારણ કે કોંગ્રેસે જે છે તે મહિલા અનામત જે છે તે 33% હોય છે તેનો ખૂબ જ ચપળતાપૂર્વક જે છે તે ઉપયોગ કર્યો છે. અને કોંગ્રેસ દ્વારા આ વોર્ડ નંબર 1માંથી 3 મહિલા અને 1 પુરુષને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અને આનાથી 33% મહિલા અનામતનો જે નિયમ છે તે પણ જળવાઈ રહે અને વધુમાં વધુ વોટિંગ થાય કોંગ્રેસ તરફે, આ પ્રકારના જે માસ્ટર સ્ટ્રોક છે કોંગ્રેસે માર્યો છે. બીજી વાત કરીએ તો હરીશ પટેલને કાપવામાં આવ્યા છે, એના બદલે નિકુલ પટેલને લેવામાં આવ્યા છે. એટલે નિકુલ પટેલ સાથે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કમિટમેન્ટ કરાયું હોય ત્યાં પ્રકારની ચર્ચા જે છે તે ચાલી રહી છે અને એના કારણે હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. હવે હરીશ પટેલને વોર્ડ 1માંથી કાપ્યા એટલે તેઓ નારાજ થઈ ગયા છે અને તેમના દ્વારા એવો નિર્ણય કરાયો છે કે તેઓ આજે સવારે 11 વાગે જે છે તે રેલી સ્વરૂપે પોતાની ઉમેદવારી નોંધાવશે અને અપક્ષ તરીકે બળવો કરવાના છે તેવી જાહેરાત જે છે હરીશ પટેલ દ્વારા કરવામાં આવી છે. બીજું મહત્વપૂર્ણ કારણ હરીશ પટેલનું એ પણ માની શકાય છે કે ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી જે હાર્દિક પટેલ જે છે તેમના ખૂબ જ નજીકના છે હરીશ પટેલ, એના કારણે તેમની ટિકિટ જે છે તે કપાઈ હોય તેવી ચર્ચા જે છે તે હાલ ચાલી રહી છે વડોદરા શહેરમાં. જી, અને બીજી તરફ ભાજપ તરફથી પણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બિલકુલથી જો વોર્ડ 1ની વાત કરીએ તો ભૂતકાળમાં વોર્ડ 1ની જે બેઠક છે ત્યાં કોંગ્રેસનો કબજો હતો, ત્યારે ભાજપ જે છે તે આ વખતે વોર્ડ 1માં વધારે મહેનત કરશે કારણ કે વોર્ડ 1માં જે છે ત્યાં કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, રાગ લલિતકુમાર માછર અને કૃણાલ પ્રવીણ પટેલ જે છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો વોર્ડ 1ની જે આપણી ચૂંટણી જે છે તે રસાકસી ભરી જોવા મળવાની. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટ ભાજપ કાર્યાલય ઉમેદવારોના ફોર્મ ભરતા અહીં મનપાનો જે કર્મચારી નજરે પડ્યો. મળતી માહિતી અનુસાર મનપાનો કર્મચારી ભાર્ગવ ઠાકર જે ઉમેદવારનું ફોર્મ ભરતા જોવા મળ્યું. વોર્ડ નંબર 11ના ટેબલમાં આરએમસીનો કર્મચારી ફોર્મ ભરતા નજરે પડ્યો છે. મનપામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાનું પણ તેણે સ્વીકાર્યું છે. જોકે મીડિયાના કેમેરા સામે આવતા જ તેણે ચાલતી પકડી હતી. શું મનપાના કર્મચારી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે? શું મનપા કમિશનર પગલાં લેશે કે કેમ? ભૂલ તો ન કહી શકાય, મિત્ર છે, મિત્ર સાથે ટેકો દેવો. સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા હા બિલકુલ આવી શકે, નિયમ પ્રમાણે આવી પાર્ટી શકે. હા હા બિલકુલ આવી. એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી. મારે તમારા ફોર્મ આગળ ભરવાનું છે. વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો. એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો, એ તો મિત્ર ચૂંટણી લડતો હોય તો સર એકોર્ડિંગ ટુ ચેક કરવાના એ તો અધિક કલેક્ટરના એને હોય. તમારી પાસે મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો. હું કલેક્ટર છું. સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો, આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા બિલકુલ બિલકુલ, મિત્રના સમર્થનમાં આવી જ શકાય. તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા જ પક્ષમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળ્યો. રાત્રિના સમયે યાદી જાહેર થયા બાદ વિશ્વકર્મા બાગ ખાતે મોડી રાતથી સવાર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી, જેમાં અનેક નવા અને બિન અનુભવી ચહેરાઓને સ્થાન મળતા જૂના તેમજ સક્ષમ દાવેદારોમાં ભારે રોષ જોવા મળ્યો. પક્ષની આ પસંદગીથી નારાજ થયેલા કેટલાક દાવેદારોએ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઝંપલાવવાની તૈયારી પણ કરી લીધી. ખાસ કરીને શહેરના ધારાસભ્યોએ પોતાના માનીતાઓને ટિકિટ આપવા માટે સક્ષમ ઉમેદવારોને પડતા મૂક્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ધારાસભ્યોની આ જીદ આગામી પરિણામોમાં ભાજપને જીત અપાવશે કે હાર તે જોવું રહ્યું.
અને આ તમામ ઉમેદવારોને આ તકે હું આપના માધ્યમથી શુભેચ્છાઓ પણ આપવા માંગુ છું. સાથે સાથે જેમ 30 વર્ષથી જામનગરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર, એ ફરી એકવાર અમે પુરવાર કરીશું અને 64 ઉમેદવારોને જીતી અને ફરી એકવાર જનતાની સેવા કરવાનો મોકો આપીશું. ચોકસાઈપૂર્વક ફોર્મ ભરાય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ફોર્મ ભરી રહ્યા છે એને માર્ગદર્શન મળી રહે એના માટે લીગલ ટીમ હંમેશા ખડે પગે હોય છે. આ વખતે પણ ખડે પગે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કર્યા છે તેનાથી આ વખતે જામનગર મહાનગરપાલિકામાં પ્રચંડ વિજયથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહેશે એવી અમને ખાતરી છે. તમામ ઉમેદવારોને શુભેચ્છા.